બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટણ લોકસભા બેઠકના સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં સરકાર તરફથી સખી મંડળો મહિલા સશક્તિકરણ માટે 13,000થી વધુ સ્વ સહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડની યોજનાનો અંતર્ગત CIFનો ₹9 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને વીઓ સ્ટાફ ફંડનો ₹7,27,500નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં રિવોલ્વિંગ ફંડ ₹5,70,000 અને ફ્રેશ ક્રેડિટ જય માતાજી સખી મંડળ ખીમાણાને ₹4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત ચૌધરી, બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ DD ઝાલેરા તેમજ રેણુકાબેન વાલાની અને સખી મંડળના કનકબા ચાવડા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત બહેનો હાજર રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।